તમે માનો કે ના માનો, બાળકોના જીવનમાં મા બાપના સંસ્કાર બહુ મેટર કરે છે. તમે આ નીચે વિડીયો જોઈ લો. આ વિડીયો કોઈ AI જનરેટેડ કે કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, પણ આ કોઈ જગાનો વિડીયો છે જે CCTV કેમેરામાં કેદ થયો છે. તમે જુઓ, આ છોકરો સાયકલ ચલાવી રહ્યો છે અને ભૂલથી એની સાયકલ ત્યાં ઊભી રહેલી બાઇકની સાથે અથડાય છે અને બાઇકની પાછળ જે કાચ હોય છે લાઇટનો, એ લાઇટનો ગ્લાસ તૂટીને નીચે પડી જાય છે. છોકરો ચાહત તો ભાગી શકતો હતો, પણ છોકરાએ એની સાયકલ સાઈડમાં ઊભી રાખી અને કાચ એ ગ્લાસ ફિટ કરવાની કોશિશ કરી, પણ ફિટ નહોતો થતો. એના પછી પણ છોકરાની લોયલિટી અને એની ઈમાનદારી એટલી ગજબ બતાવી. છોકરો ત્યાંથી ભાગી ના ગયો. એણે પ્રયત્ન કર્યો કે હું ગ્લાસ લગાવી દઉં, પણ ગ્લાસ લાગ્યો નહીં, તો એ ત્યાં ઊભો રહ્યો. જ્યાં સુધી એ બાઇકનો માલિક ના આવ્યો ત્યાં સુધી છોકરો ઊભો રહ્યો. અને જ્યારે બાઇકનો માલિક આવ્યો ને, ત્યારે બાઇકનો માલિક ગાડી સ્ટાર્ટ કરતો હતો ને, તેને ઊભો રાખ્યો અને એણે કીધું કે અંકલ, મારાથી આવી રીતે કાચ તૂટી ગયો, તમારી ગાડીને અથડાઈ અને કાચ તૂટી ગયો છે. ત્યારે એ ભાઈને ખબર પડે છે કે મારી બાઇકની પાછળની લાઇટનો કાચ તૂટી ગયો છે. એટલે ઉતરીને જુએ છે અને પોતે પણ સાધવાનો પ્રયત્ન કરે છે. ત્યાં સુધી એ બાળક બિચારો ત્યાં ઊભો છે અને પછી એની માસુમિયતથી એના ખિસ્સામાં હાથ ગાળીને એ જે કંઈ પણ પૈસા હતા એ ભાઈને આપવાનો પ્રયત્ન કરે છે કે લો, મારી ગલતી થઈ, મેં તમારું નુકસાન કર્યું. અને પેલા ભાઈને પણ એ ભાઈ પણ માણસ છે, એ ભાઈને પણ સમજણ પડે છે. એ ભાઈએ એને ભેટી લીધો. તો આ હોય છે માણસાઈ, આ હોય છે સંસ્કાર. તમે તમારા બાળકોને કેવા સંસ્કાર આપો છો ને બહુ જ મેટર કરે છે. અને પછી તમે એવા સંસ્કાર આપો કે કોઈ મારે તો તું મારીને આવતો રહેજે, બાકી હું જોઈ લઈશ, તો એ છોકરો આગળ જઈને એવું જ કરવાનો છે. અને પછી પેલી વાર્તા નથી કે એક છોકરાને ફાંસી થઈ, ત્યારે એણે કીધું કે મારે છેલ્લી વખત મારી માને મળવું છે. ત્યારે એણે કીધું કેમ તારે તારી માને મળવું છે? તો મારી માને કે એક વખત બોલાવો ને. પછી એની માને ત્યાં બોલાવે છે ને, તો એની માના કાનમાં બચકું ભરે છે. અને પછી એની માં કહે છે કે તેમાં બચકું કેમ ભર્યું? તો એવો છોકરો કહે છે, મમ્મી, તે નાનપણમાં જ મને ટોક્યો જ ને, નાનપણમાં જ તે મને રોક્યો જ ને, તો આજે હું આટલો મોટો ગુનેગાર ના બન્યો હોત ને, આજે મને ફાંસી ના થઈ હોત. એટલે આપણા જીવનમાં તમે બાળકોને કેવા સંસ્કાર આપો છો, કેવું શીખવો છો, એ બહુ જ મેટર કરે છે. એ આ છોકરાએ સારી રીતે આપણને સમજાવ્યું.